નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બિન સચિવાલય ક્લાર્ક અને હેડ ક્લાર્ક માટે ખૂબ જ મહત્ત્વના ઇંગ્લિશ ગ્રામરના જે 25 પ્રશ્નો પૂછાય છે મોડેલ પેપર 1 જોવાના છીએ, જેમાં બિન સચિવાલયમાં 25 માર્કના સવાલો એક્ઝામની અંદર પૂછાય છે। તો એવા જ સવાલો જે ગત એક્ઝામમાં પૂછાયેલા છે એવા જ પ્રકારના સવાલો અન્ય સવાલો લીધેલા છે, જે ખૂબ જ મહત્ત્વના છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આવા જ સવાલો એક્ઝામની અંદર પૂછાય છે। તો ચાલો શરૂઆત કરીએ, અને એ પણ પાછા ગુજરાતીમાં એકદમ સરળ સમજૂતી સાથે। ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ બ્લેન્ક ફાઇન સ્ટ્રોક ઇટ વોઝ। યાદ રાખો અહીંયા કે આર્ટિકલ એ એન ધ અને નો આર્ટિકલ રિક્વાયર, એટલે આર્ટિકલનો ક્વેશ્ચન છે આ। તો આર્ટિકલના ક્વેશ્ચનની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે યાદ રાખવાનું કે વોટથી શરૂ થતા જે ઉદ્ગાર વાક્ય છે, વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યમાં તમારે આર્ટિકલ એ અથવા એન મૂકવાનો છે, અને એ પણ જોઈ લેવાનું છે આર્ટિકલ એ આવશે કે એન। તો આર્ટિકલ ધ તો આવશે નહીં, સિમ્પલ, નો આર્ટિકલ પણ આવશે નહીં। ફાઇન સ્ટ્રોક સાથે આર્ટિકલ લખવાનો છે, પરંતુ એની સાથે વિશેષણ આપેલું છે ફાઇન। તો આપણે જે વિશેષણ આપેલું છે એટલે ખાલી જગ્યા પછી જે શબ્દ આપેલો છે એનું આપણે ઉચ્ચારણ કરશું। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે આર્ટિકલની અંદર, ખાસ યાદ રાખજો કે આપેલા શબ્દનું તમારે ઉચ્ચારણ કરવાનું છે, ગુજરાતીમાં ઉચ્ચારણ। આપેલા શબ્દનું ગુજરાતીમાં ઉચ્ચારણ કરો તો થશે ફાઇન। ઓકે, તો ફાઇનમાં ફ ફટાકડાનો ફ। તો અહીંયા યાદ અપાવી દઉં નિયમ કે જો આપેલા શબ્દનું ઉચ્ચારણ કરતાં જો પ્રથમ અક્ષર ગુજરાતી વ્યંજન આવે તો આર્ટિકલ એ મૂકશું આપણે, અને પ્રથમ અક્ષરનું ઉચ્ચારણ કરતાં જો પ્રથમ વર્ણ છે એ સ્વર આવે તો ત્યારે આપણે મૂકીશું આર્ટિકલ એન। તો સિમ્પલ છે, વ્યંજન અને સ્વર ગુજરાતીમાં તો ખબર જ છે, ક ખ ગ એ બધા વ્યંજન છે, અ આ ઈ એ બધા સ્વર છે। તો અહીંયા ફાઈ ન તો ફ ફટાકડાનો ફ એટલે આપણો વ્યંજન આવશે, તો આપણો આર્ટિકલ શું આવશે? એ। એટલે આ નિયમ ખાસ યાદ રાખજો કે જેની સાથે આર્ટિકલ લગાડવાનો છે એ શબ્દનું તમારે ઉચ્ચારણ કરવાનું, અને એ ઉચ્ચારણ કરતાં જો પ્રથમ અક્ષર પ્રથમ વર્ણ વ્યંજન હોય, ગુજરાતી વ્યંજન હોય, ઇંગ્લિશની ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ એ, અને ગુજરાતી સ્વર હોય તો આર્ટિકલ એન મૂકવાનો છે। ચલો આગળ ચાલીએ। નેક્સ્ટ બીજો ક્વેશ્ચન કંઈક આવો છે કે ફ્રાન્સ ઇઝ બ્લેન્ક યુરોપિયન કન્ટ્રી। ફ્રાન્સ છે એ યુરોપિયન કન્ટ્રી છે। તો સિમ્પલ અહીંયા પણ આર્ટિકલ એ એન ધ અને નો આર્ટિકલ રિક્વાયર, એટલે આ આર્ટિકલનો સવાલ છે। તો આર્ટિકલની અંદર ખાસ યાદ રાખવાનું છે કે યુરોપિયન કન્ટ્રી એટલે એક દેશની વાત છે, તો આપણને ખબર છે કે એક સિંગ્યુલર નાઉન છે, તો સિંગ્યુલર નાઉનમાં આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થાય છે। તો આર્ટિકલ ધ અને આર્ટિકલ નન આવશે જ નહીં। તો સિમ્પલ આપણે જોઈએ, ફરી વખત યાદ કરો કે આપેલા શબ્દ છે જેની આગળ આર્ટિકલ મૂકવાનો છે એ શબ્દનું ઉચ્ચારણ કરો। તો આપણે ઉચ્ચારણ કરીએ તો આને વચાય યુરોપિયન, યુરો। ઓકે, તો યતિશનો ય આવે છે પહેલાં। તો અગાઉના ક્વેશ્ચનમાં મેં તમને લખાયું હતું કે પ્રથમ અક્ષર કેવો હોય? વ્યંજન હોય। જો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો આર્ટિકલ એ મૂકીશું, અને પ્રથમ અક્ષર સ્વર હોય તો આર્ટિકલ એન મૂકીશું। તો તમે યાદ કરો અહીંયા, જો આર્ટિકલ યતિશનો ય છે એટલે આર્ટિકલ કયો આવશે? તો વ્યંજન છે એટલે આર્ટિકલ આવશે એ। તો અહીંયા આપણો સાચો જવાબ છે આર્ટિકલ એ। તો આ રીતે ખાસ યાદ રાખજો, આર્ટિકલનો કોઈ પણ સવાલ તમે આ રીતે સોલ્વ કરી શકો છો। અને કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ હોય, કોઈ પણ પર્ટિક્યુલર ફેમસ વસ્તુ હોય, કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ હોય તો એની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે। અને એના પછીનો આપણે સવાલ જોઈએ તો ધ ટીમ સેલિબ્રેટેડ બ્લેન્ક વિક્ટરી ઇન ધ ગ્રાઉન્ડ। ટીમે જે સેલિબ્રેશન કર્યું, પોતાની જે એની જે વિક્ટરી છે, વિજેતા જે બન્યા હતા એનું એમને સેલિબ્રેશન કર્યું। તો સિમ્પલ અહીંયા પ્રોનાઉન્સનો સવાલ છે, ઇટ, ઇટ્સ, ધેર અને અવર। તો સિમ્પલ છે કે પહેલાં જે આન્સરો આવી શકતા નથી એને કાઢી નાખો। અહીંયા કર્તા તરીકે શું છે? તો કે ધ ટીમ, એટલે ટીમ છે એ અહીંયા એક વચન નામ છે। તો એક વચન નામની સાથે તમે વિચારો કે પ્રોનાઉન્સ એક વચન નામની સાથે અવર પણ ન આવે, કારણ કે અવર કોનું પોઝેસિવ નાઉન છે? તો કે એ છે વીનું, પછી આ છે ધેયનું ધેર, તો આ પણ આવશે નહીં। તો સિમ્પલ આપણે ઇટ છે, ટીમને ઇટ તરીકે લઈશું। નિર્જીવ વસ્તુ કે પ્રાણીઓ માટે આપણે ઇટ તરીકે ઉપયોગ કરીએ છીએ, તો ટીમને આપણે ઇટ તરીકે લઈશું।
तो हवे तेनी तो आपने अहींया प्रोनाउंस खबर है कि कर्ता संबंधक अने कर्म तो कि ईट एनो संबंधक थाय छे ईट्स अने एनो कर्म थाय छे ईट। तो आपणे संबंधक तेनी विक्ट्री तो आपणे आर्टिकल आ जवाब लखीशुं प्रोनाउंस इट्स। शुं जवाब लखीशुं? इट्स। द टीम सेलिब्रेटेड इट्स विक्ट्री इन द ग्राउंड। चलो एना पछीनो सवाल जोईए। आइडेंटिफाई द मटीरियल नाउन। मटीरियल नाउन एटले के पदार्थवाचक नाम। तो पदार्थवाचक नाम तमारे आमांथी शोधवानुं छे, साचुं होय ए। तो सिम्पल छे के अहींया तमे जोई शको छो, सिम्पल पहेली ज नजरे आपणने खबर पड़ी जाय छे। जो एनो अर्थ आवडतो होय तो वीट एटले घઉં, तो घઉં छे ए पोते ज ए पदार्थवाचक नाम छे। तो पावर, पावर एटले एब्स्ट्रेक्ट नाउन छे। राहुल छे ए व्यक्तिगत जे नाम आवे छे ए नाउन छे। आर्मी छे ए कलेक्टिव नाउन छे एटले के समूहवाचक नाम छे, व्यक्तिवाचक नाम छे अने आ भाववाचक नाम छे अने आ छे पदार्थवाचक नाम। तो आपणे मटीरियल नाउन शोधवानुं छे। तो मटीरियल नाउन थशे आपणुं वीट। वीट एटले घઉં, तो ए आपणुं मटीरियल नाउन छे। फिफ्थ क्वेश्चन जोईए। चूज द इनकरेक्ट पेर गिवन बिलो। अहींयाथी तमारे खोटी जोड़, खास प्रश्ननी अंदर जे पण शब्द तमने विशिष्ट लागे एना नीचे अंडरलाइन करी ल्यो एटले आपणे खबर पड़े के साचो गोतवानो छे के खोटो। ओके, तो अहींया इनकरेक्ट एटले खोटी जोड़ आपणे गोतवानी छे। एनो मतलब 3 साची जोड़ छे अने 1 खोटी छे। अने ए ऑप्शन उपर जोईए तो खबर पड़े के आ कयो टॉपिक छे, तो सिंग्युलर अने प्लुरलनो टॉपिक छे, एटले के एकवचन अने बहुवचननो टॉपिक छे। तो आपणे જોઈએ तो फ्लायનું થશે फ्लाइज। तो एक कॉमन नियम है कि छेल्ले अक्षर वाय होय अने वायनी पहेलानो अक्षर व्यंजन होय तो वायने दूर करीने तमे IES लगाड़ो छो एटले फ्लायनो थशे फ्लाइज। तो ई ओके छे। पछी फोटो छे एनी पाछळ फक्त एस लगाड़ीने तमे बहुवचन करो छो तो फोटो एनुं बहुवचन फोटोज। पछी वाइफ, तो अहींया एक नियम छे, खास याद राखजो कि जे नामनी पाछळ एफ के FE लागेलो होय, जे नामनी पाछळ F के FE लागेलो होय एनुं बहुवचन करवा माटे F के FE ना स्थाने तमारे VES प्रत्यय मूकी एनो बहुवचन करवानो छे। तो सिम्पल अहींया वाइफनुं वाइफ्स नहीं परंतु वाइव्स थशे। शुं जवाब थशे साचो आपणो? वाइव्स। ओके, तो आ साचो जवाब थशे। एनो मतलब आ क्वेश्चननो जवाब आपणो C आवशे, कारण के आ पेर खोटी छे। अने अहींया घणा बधा एवा शब्दों छे के जे बंने सिंग्युलर अने प्लुरल समान होय छे। सीप, तो एनो बहुवचन सीप ज थशे। पछी फिश, तो एनुं पण फिश थशे। पछी डियर, एनुं पण बहुवचन एक ज थशे। तो आवा शब्दों पण आपणे एक्जामनी अंदर पूछाय छे, खास याद राखीशुं। नेक्स्ट क्वेश्चन जोईए मित्रों। छठ्ठो क्वेश्चन छे, वन मस्ट कॉल ब्लेंक फ्रेंड्स इन द पार्टी। वन मस्ट, अहींया तमने नाउन तरीके वन आपेलो छे, एटले वन एटले कोई एकनुं सूचन करे छे, परंतु अहींया कोई तमने पर्टिक्युलर आपेलो नथी कि पुरुषवाचक नाम छे कि स्त्रीवाचक नाम छे। ओके, तो अहींया खास याद राखजो, ज्यारे एनो प्रोनाउंस पसंद करवानो होय त्यारे मोस्टमां मोस्ट आ सौथी वधु सवाल पूछाई शके एवो छे, त्यारे तमारे एनो प्रोनाउंस पण वन थी ज शरू थतो होय एवो लेवानो छे। तो अहींया वन साथेनो प्रोनाउंस आवशे वन्स। ओके, ONES, वन्स। ओके, कोई एक नु अहींया एनो पॉजेसिव संबंधक प्रोनाउंस थशे वन्स। धेर के हर के हीज थशे नहीं, कारण के अहींया तमने क्यांय पण सूचवेलुं नथी। जो अहींया पुरुषवाचक नाम सूचवेलुं होय तो एनो संबंधक शुं थशे? हीज। जो स्त्रीवाचक नाम सूचवेलुं होय तो हर, अने त्रीजो पुरुष बहुवचन एटले के धेयनुं धेर। तो अहींया आपने वन आपेलो छे तो एनुं संबंधक थशे वन्स। तो अहींया आपणो मित्रों साचो जवाब रहेशे डी, वन्स। त्यार पछीनो क्वेश्चन जोईए। तो कनु एंड काव्या लव पछी ब्लेंक। तो कनु एंड काव्या, अहींया बे नाम छे अने एकबीजाने प्रेम करे छे। तो अहींया एकबीजा माटेनो जे शब्द छे ए आपणे मूकवानो छे। तो सिम्पल छे, तमे जोई शको छो के ज्यारे बे, अहींया एक नियम याद राखीशुं के बे व्यक्ति वच्चे के बे वस्तु वच्चे होय, बे व्यक्ति के वस्तु, बे व्यक्ति के वस्तु वच्चे होय त्यारे आपणे मूकीए छीए बिटवीन, अने बे थी वधु होय त्यारे आपणे मूकीए छीए एमोंग। तो आया खास याद राखजो, आ सवाल पण एक्जामनी अंदर पूछाय छे, परंतु अहींया आपणने कंईक अलग सवाल आपेलो छे एकबीजा साथे। तो अहींया आपणे
અહીંયા આપણે વન અનધર એટલે કે બેથી વધુ વ્યક્તિઓની સાથે વાતચીત કરતા હોય કે અહીંયા લવની વાત છે તો વન અનધર, સમ અધર એકબીજાને, ઈચ અધર એકબીજાને અને એની અધર કોઈ એકબીજાને. ઓકે, તો અહીંયા બે વ્યક્તિ વચ્ચેની વાત હોય ત્યારે તમારે ઈચ અધર મૂકવાનો છે. કયો જવાબ મૂકવાનો છે? ઈચ અધર. અને બે વ્યક્તિથી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય ત્યારે તમારે મૂકવાનો છે વન અનધર. અને જ્યારે સ્થાનની વાત આવે, સ્થાન, ત્યારે આપણે બિટવીન અને એમોંગનો ઉપયોગ કરશું. અને વ્યક્તિઓ વચ્ચે પણ આવે ત્યારે પણ આપણે ગ્રુપમાં હોય ત્યારે પણ આપણે એમોંગનો ઉપયોગ કરીશું. તો આવા સવાલો એક્ઝામની અંદર પૂછાતા હોય છે. 8મો સવાલ છે, ઇઝ ધેર બ્લેન્ક એપલ ઇન ધ બાસ્કેટ. તો અહીંયા આપણે જવાબ મૂકવાનો છે સમ, એની, ઓલ કે લિટલ. તો કેટલા એપલ છે બાસ્કેટની અંદર, કેટલા એપલ છે, કોઈ એપલ બાસ્કેટની અંદર છે. તો એવો જ્યારે આપણને સવાલ પૂછે છે ત્યારે ખાસ યાદ રાખવાનું છે, જ્યારે થોડા એપલ એવો સવાલ પૂછે છે ત્યારે જનરલી જો એસર્ટિવ વિધાન વાક્ય આપેલું હોય તો તમે જવાબ મૂકી શકો છો સમ, થોડા એપલ છે. તો આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ કે ધેર ઇઝ સમ એપલ ઇન ધ બાસ્કેટ. પરંતુ જ્યારે આ જ વાક્ય નકાર સ્વરૂપે હોય અથવા તો પ્રશ્નાર્થ સ્વરૂપે હોય ત્યારે તમારે એની જવાબ ઉપયોગ કરવાનો છે. એટલે કે ઇઝ ધેર એની એપલ ઇન ધ બાસ્કેટ, બાસ્કેટની અંદર કોઈ સફરજન છે. ઓકે, તો અહીંયા ખાસ યાદ રાખજો, નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર તમારે સમને બદલે એનીનો ઉપયોગ કરવાનો છે. ઓલ તો આવે નહીં, ઓલ પછી બહુવચન આવે એટલે એપલ્સ આવવું જોઈએ. લિટલ એટલે ન ગણી શકાય એટલા હોય ત્યારે આવે છે. ઓકે, ચલો આગળ ચાલીએ મિત્રો. 9મો ક્વેશ્ચન છે, માય ટીચર ગેવ મી 2 ચોઇસ એન્ડ આઈ પ્રિફર ધ લેટર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આ જે છે એ અલગ અલગ શબ્દોના અર્થના આધારે તમારે જવાબ મૂકવાનો હોય ત્યારે આપણે મૂકી શકીએ. તો પહેલાં હું તમને આના અર્થ કહું છું. લેટર એટલે પછી થાય, લેટર એટલે પછી, એટલે સમયગાળો આપેલો હોય એના પછી. પછી LETTER લેટર એટલે પત્ર થશે. શું થશે? પત્ર. પછી LATTER લેટર એટલે થશે પછીનું અથવા બીજા ક્રમનું. ઓકે, પછીનું અથવા બીજા ક્રમનું, પછીનું અથવા બીજા ક્રમનું. તો અને LETTER આવો કોઈ સ્પેલિંગ આવતો નથી. તો અહીંયા હવે તમે આવો સવાલ જ્યારે પૂછે કે માય ટીચર ગેવ મી 2 ચોઇસ, મારા શિક્ષકે મને 2 ચોઇસ આપી, એન્ડ આઈ પ્રિફર ધ બ્લેન્ક, અને મેં પસંદ કરી, તો એનો મતલબ 2 ચોઇસ આપી હોય તો કાં પહેલી પસંદ કરે કાં બીજી પસંદ કરે. તો સિમ્પલ છે, અહીંયા પછી માટેનો સવાલ છે એટલે અહીંયા પછીનું અથવા બીજા ક્રમનું મેં પસંદ કર્યું તો એના માટેનો શબ્દ છે LATTER લેટર એટલે પછીનું. અને આ LETTER લેટર એટલે પત્ર થાય અને આ LATER લેટર એટલે પછી થાય, જે સમય દર્શાવે છે. તો પછીનું અથવા બીજા ક્રમનું જ્યારે એવો કોઈ અર્થ સાબિત થતો હોય ત્યારે તમારે વાક્યની અંદર લેટરનો ઉપયોગ કરવાનો છે, LATTER. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રમેશભાઈ ઇઝ સિનિયર બ્લેન્ક મહેશભાઈ ઇન સર્વિસ. રમેશભાઈ છે એ મહેશભાઈ કરતાં સર્વિસની અંદર એટલે કે નોકરીમાં સિનિયર છે. તો અહીંયા ખાસ યાદ રાખજો, જ્યારે ડિગ્રીનો કોઈ સવાલ પૂછાય ત્યારે આ જે અપવાદરૂપ શબ્દો છે એને ખાસ યાદ રાખજો મિત્રો, કે જેમાં તમે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર સામાન્ય રીતે તમે સીધો જ પહેલો જવાબ મૂકી દેતા હોય છો ધેન. શું મૂકી દેતા હોય છો? ધેન, ના કરતાં વધુ અથવા ઓછું. તો રમેશભાઈ સિનિયર ધેન મહેશભાઈ ઇન સર્વિસ. તો અહીંયા આ જવાબ ખોટો પડે છે મિત્રો તમારો, કારણ કે એવા શબ્દો, કમ્પેરેટિવ દર્શાવતા એવા શબ્દો કે જેની સાથે ધેનના બદલે ટુનો ઉપયોગ થાય છે, એમાં આ શબ્દોનો ઉપયોગ થાય છે કે જેમાં સિનિયર છે, જુનિયર છે, સુપિરિયર છે, ઇન્ફિરિયર છે, ઇન્ટિરિયર છે, એક્સટિરિયર છે અને ઇન્ફેરેબલ ટુ. તો આવા શબ્દો જ્યારે આપેલા હોય સરખામણી દર્શક વાક્યની અંદર ત્યારે તમારે ધેનને બદલે ટુનો જવાબ ઉપયોગ કરવાનો છે. એટલે કે અહીંયા આપણો સાચો જવાબ થશે 2. અને આ THEN ધેન એટલે પછી થાય, એ સમય દર્શાવે છે. આ ધેન એટલે સરખામણી દર્શાવતો શબ્દ, પરંતુ સિનિયર શબ્દ છે એટલે આપણે અહીંયા 2 લેવાનો છે અને વિથ આવશે નહીં. ચાલો ત્યારબાદ નેક્સ્ટ સવાલ જોઈએ. તો અનલેસ સી બ્લેન્ક હાર્ડ સી વિલ ફેલ. તો અહીંયા ઇફ અને અનલેસ વાળી વાક્ય રચનાની અંદર ખાસ યાદ રાખજો, ઇફ અને અનલેસ વાળી વાક્ય રચનાની અંદર કે 2 કાળના વાક્ય આપેલા હોય છે, જેમાં તમને એક કાળ આપેલો હોય અને એક કાળનો સવાલ પૂછેલો હોય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ યાદ રાખજો મિત્રો, કે ઇફ કે અનલેસ પછી, ઇફ કે અનલેસ પછી જ્યારે તમને પેલો કાળ સાદો વર્તમાન કાળ આપેલો હોય, સાદો વર્તમાન કાળ,
ત્યારે તમારે બીજો કાળ છે એ ભવિષ્યકાળ મૂકવો પડે. ઓકે, એટલે કે વિલવાળું વાક્ય મૂકવું પડે. પરંતુ ઇફ કે અનલેસ પછી જો તમને સાદો ભૂતકાળ આપેલો હોય તો એના પછીનું વાક્ય તમારે વિલનું વુડ કરવું પડે. ઓકે, તો એનું પણ ભૂતકાળનું રૂપ કરવું પડે. તો અહીંયા યાદ રાખજો અનલેસ વાળું વાક્ય છે. અને એ પણ જણાવી દઉં કે ઇફ છે એ હકાર સૂચક વાક્યની અંદર પણ ઉપયોગ થઈ શકે અને અનલેસ છે એ નકાર વાક્યની અંદર જ ઉપયોગ થઈ શકે, કારણ અનલેસ પોતે જ વાક્યને નકાર બનાવી દે છે. તો અહીંયા તમે જોઈ શકો છો અનલેસ પછી બીજું વાક્ય જે છે એ સી વિલ ફેલ. તો અહીંયા ભવિષ્યકાળનું વાક્ય છે. તો યાદ રાખો તમે કે ભવિષ્યકાળ સાથે ક્યારેય ભૂતકાળ ન આવે, એટલે વર્કડ તો આવે જ નહીં. ઓકે, પછી બીજું કે વર્કિંગ ક્યારે આવે? તો કે વર્કિંગ સાથે હંમેશા ટુ બીનું રૂપ લેવું પડે, એટલે કે ચાલુ કાળ હોય ત્યારે. તો સિમ્પલ અહીંયા ભવિષ્યકાળ આપેલો છે તો પહેલો કાળ સાદો વર્તમાન કાળ થાય. અને સાદા વર્તમાન કાળના અહીંયા 2 ઓપ્શન આપેલા છે. તો સિમ્પલ, જો તમને કર્તા અને ક્રિયાપદ સાથેના સંબંધવાળો ટોપિક આવડતો હોય, અથવા તો તમને ખાલી એટલું સિમ્પલ આવડતું હોય સાદા વર્તમાન કાળમાં કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ કે કોઈ એક નામ આવેલું હોય ત્યારે તમારે ક્રિયાપદની પાછળ એસ, ઈએસ કે આઈએસ મૂકવું પડે. તો અહીંયા કર્તા તરીકે સી આવેલું છે એટલે આપણો જવાબ થશે વર્ક્સ, એટલે ક્રિયાપદની પાછળ એસ વાળો જવાબ થશે. તો 11માની અંદર જવાબ આવશે બી. અને જો અહીંયા સીની જગ્યાએ ધ્યેય આપેલો હોત, સીની જગ્યાએ તમને ધ્યેય આપેલો હોત તો અહીંયા આપણો સાચો જવાબ થાત એ, પરંતુ અહીંયા સી આપેલો છે એટલા માટે આપણો સાચો જવાબ થશે બી. ઓકે, ચલો એના પછી આગળ વધીએ મિત્રો. ના પછીનો સવાલ છે 12મો. વાઇલ રાહુલ બ્લેન્ક અ બુક સમવન કોલ્ડ હિમ. તો અહીંયા પણ બીજી એક વાક્ય રચના ખાસ યાદ રાખજો, વાઇલ અને વેનવાળી. તો વાઇલ અને વેનવાળી વાક્ય રચનાની અંદર ખાસ ધ્યાન રાખજો. બેઝિક જો આવા વાક્ય તમને પૂછાય તો અહીંયા વાઇલવાળી વાક્ય રચના જે છે એ વાઇલ પછી જનરલી સામાન્ય રીતે ચાલુ કાળ આવતો હોય છે. ચાલુ કાળ, ઓકે, એમાં ચાલુ વર્તમાન કાળે હોઈ શકે અને ચાલુ ભૂતકાળે હોઈ શકે. અને એના પછી સાદો કાળ આવતો હોય છે, એટલે કે સાદો વર્તમાન કાળ પણ હોઈ શકે અને સાદો ભૂતકાળ પણ હોઈ શકે અને સાથે સાથે ચાલુ કાળ પણ હોઈ શકે. ઓકે, વાઇલવાળી વાક્ય રચનાની અંદર. તો અહીંયા યાદ રાખીશું કે વાઇલ પછી ચાલુ કાળ લઈશું જનરલી. તો સિમ્પલ છે કે બીજું વાક્ય જે આપેલું છે એ સમવન કોલ્ડ હિમ, એટલે કે ભૂતકાળનું આપેલું છે. તો ભૂતકાળની સાથે આગળનું વાક્ય કોઈ દિવસ વર્તમાન કાળનું આવે નહીં. તો જે જવાબ આવતા નથી પહેલાં એને રિમૂવ કરી નાખી. એકદમ સિમ્પલ થઈ જાય છે કે અહીંયા ભૂતકાળ છે બીજું વાક્ય, તો અહીંયા કોઈ દિવસ વર્તમાન કાળ આવે નહીં. અને વર્તમાન કાળમાં ચાલુ વર્તમાન કાળ આવે નહીં, ઇઝ રીડિંગ, અને સાદો વર્તમાન કાળ પણ આવે નહીં, રીડ્સ. તો આપણા માટે 2 જવાબો વધ્યા, વોઝ રીડિંગ અને વર રીડિંગ. તો અહીંયા એકદમ સિમ્પલ, પાછો તમારા માટે એકદમ સરળ સવાલ થઈ ગયો કે રાહુલ પછી તમારે ફક્ત એનું ટુ બીનું રૂપ જો આવડતું હોય કે રાહુલ એક વચન છે એટલે એની સાથે આવશે વોઝ, તો પણ તમારો જવાબ સાચો થઈ શકે છે. એટલે કે જવાબ આપણો આવશે સી. તો ખાસ યાદ રાખીશું મિત્રો કે વાઇલ પછી ચાલુ ભૂતકાળ આવે અને સાદો ભૂતકાળ આવે. વાઇલ પછી ચાલુ કાળ આવે, એમાં વર્તમાન કાળ પણ આવી શકે અને વર્તમાન કાળ પણ આવી શકે. બંને વાક્ય વર્તમાન કાળના આવી શકે. ચલો નેક્સ્ટ, એના પછી સી ઇઝ ગુડ બ્લેન્ક સાયન્સ. તો આવા સવાલો નજીકના પેપરમાં જે હમણાં પૂછાઈ ગયેલા છે એની અંદર આવા સવાલો છે એ પૂછાયેલા છે. અને ખાસ એકદમ નાનો સવાલ છે પણ લોજિકવાળો સવાલ છે કે અહીંયા સી ઇઝ ગુડ બ્લેન્ક સાયન્સ, એટલે કે તે સાયન્સની અંદર, વિજ્ઞાનની અંદર સારો છે. તો અહીંયા યાદ રાખો મિત્રો, જ્યારે કોઈ સબ્જેક્ટની અંદર કે કોઈ બાબતની અંદર જ્યારે તમે સારું કહો છો ત્યારે તમારે હંમેશા એટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ગુડ એટ સાયન્સ, ગુડ એટ મેથેમેટિક્સ, ગુડ એટ સિંગિંગ સોંગ. ઓકે, તો આ રીતે તમે જવાબ લખી શકો. એના પછીનો સવાલ જોઈએ મિત્રો. વોટ ઇઝ ધ ટાઈમ બ્લેન્ક યોર વોચ. જ્યારે તમને તમારી ઘડિયાળ દ્વારા કોઈ સમય પૂછવામાં આવે અને એવું વાક્ય દર્શાવેલું હોય ત્યારે તમારે ઇન મૂકવાના બદલે તમારે મૂકવો પડશે બાય. ઓકે, તમને લાગતો નથી બાય, પરંતુ સાચો જવાબ આવે છે બાય. તો જ્યારે તમને એમ પૂછે કે વોટ ઇઝ ધ ટાઈમ યોર વોચ, ત્યારે તમારે બાય યોર વોચ લખવાનું છે. જ્યારે તમને સમય પૂછે ત્યારે ખાસ યાદ રાખજો, થ્રુ એટલે
એ પણ આવશે નહીં, ફ્રોમ એટલે થી એ પણ આવશે નહીં. ચાલો એના પછી આગળ જઈએ. 15મો ક્વેશ્ચન કંઈક આવો છે કે વી બ્લેન્ક કીપ અવર સિટી ક્લીન. આપણે આપણું શહેર છે એ ચોખ્ખું રાખવું જોઈએ. તો અહીંયા કીપ અવર સિટી ક્લીન અને વી એનો મતલબ અહીંયા કંઈક ફરજ સૂચક વાક્ય છે, ફરજ દર્શાવતું વાક્ય છે. તો ફરજ દર્શાવતા વાક્યની અંદર આપણે મોડલ ઓક્સિલરીની અંદર બે શબ્દો આવે છે કે જેમાં તમને ફરજ દર્શાવે છે. એક છે આપણો શુડ, ઓકે, એક છે શુડ કે જે નૈતિક ફરજ દર્શાવે છે અને બીજો શબ્દ છે ઓટ ટુ. ઓકે, તો અહીંયા સિમ્પલ છે કે બંને ઓપ્શન આપેલા નથી. જ્યારે બંને ઓપ્શન આપેલા નથી ત્યારે તમને સિમ્પલ સાદો જવાબ મળી જાય કે આપણો જવાબ આવશે ડી એટલે કે ઓટ ટુ. પરંતુ જ્યારે વાક્યની જવાબમાં શુડ આપેલો હોય તો સૌપ્રથમ તમે શુડનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓટ ટુ. મસ્ટ એટલે ફરજિયાતપણું દર્શાવે છે મોડલ ઓક્સિલરી. કેન એનો ભૂતકાળ કુડ થાય છે, એ રિક્વેસ્ટ દર્શાવવા પણ ઉપયોગ થઈ શકે છે અને કોઈ ભૂતકાળમાં કાર્ય કર્યું એ દર્શાવવા. અને કેન છે એ શકવું એટલે કે પોસિબિલિટી, કેન એટલે શક્યતા એટલે એબિલિટી દર્શાવે છે. ઓકે, ચાલો એના પછી 16મો સવાલ છે હી સેલ્ડમ અન્ડરસ્ટેન્ડ્સ માય પ્રોબ્લેમ્સ. તો અહીંયા એકદમ લોજિકવાળો સવાલ છે કે જેમાં તમે થોડું વિચારવું પડશે, અધરવાઇઝ તમારો જવાબ ખોટો પડી શકે. તો સિમ્પલ છે કે પહેલાં આખું વાક્ય વાંચો, એમાં તમને કાંઈ હિન્ટ મળે. તો આ છે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ટેગનો છે. તો સિમ્પલ તમે અહીંયા જોયું કે સેલ્ડમ, જો તમને એટલી ખબર હોય કે સેલ્ડમ શબ્દ દર્શાવેલો હોય એ વાક્ય હંમેશા નકાર સૂચક ગણવું, એટલે કે નકાર ભાવ સૂચવતું વાક્ય છે. તો એટલી તમને ખબર પડી ગઈ. પછી બીજું છે અન્ડરસ્ટેન્ડ્સ. તો અન્ડરસ્ટેન્ડ્સ એનો મતલબ અહીંયા સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળના કારણે આપણો જે જવાબ છે એ ડીડ તો આવશે નહીં, સિમ્પલ છે. તો આ જવાબને આપણે કેન્સલ કરી નાખશું. ઓકે, પછી બીજું કે અહીંયા સિમ્પલ છે કે હી સાથે ડુ પણ આવશે નહીં. હી સાથે આપણને ખબર છે કે હી સાથે ડઝ આવે, તો આ પણ જવાબ આવશે નહીં. હવે આપણા માટે બે ઓપ્શન વધ્યા. હવે કદાચ જો તમને ખબર હોય કે ક્વેશ્ચન ટેગની અંદર વાક્ય નકાર હોય તો એનું તમારે હકાર કરવું પડે. વાક્ય નકાર હોય તો હકાર ક્વેશ્ચન ટેગ કરવું પડે. તો સિમ્પલ છે કે અહીંયા વાક્ય નકાર સૂચક વાક્ય છે એટલે હકાર ક્વેશ્ચન ટેગ આવશે. તો અહીંયાથી તમને હકાર ક્વેશ્ચન ટેગ દર્શાવતું કયું છે? તો અહીંયા બંને જવાબ સરખા છે એટલે આ સી અને ડી બંને જવાબ સાચા છે. એટલે એનો મતલબ ડઝ હી જવાબ આવે. ઓકે, ચાલો એના પછી 17મો ક્વેશ્ચન છે ધ બ્લેન્ક યુ પ્રેક્ટિસ, ધ બ્લેન્ક યુ પરફોર્મ. તો આ રીતે તમને બે વાક્ય આપેલા હોય અને બંને સાપેક્ષ સરખામણી હોય કે જેટલું આમ વધારે કરશો એટલું તમને વધારે મળશે, જેટલું આમ તેટલું તેમ. તો જ્યારે સાપેક્ષ તુલના કરવામાં આવી હોય બે વાક્ય દ્વારા ત્યારે એ આપણો ટોપિક રહેશે ડબલ કમ્પેરિઝન. ઓકે, તો એ આપણો ટોપિક રહેશે ડબલ કમ્પેરિઝન. તો ડબલ કમ્પેરિઝનની અંદર યાદ રાખશું આપણે કે કમ્પેરિઝનવાળા વાક્યની અંદર આપણને ખબર જ છે કે સિમ્પલ છે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે વિશેષણનું મોર કરવું પડે અથવા ઈઆર ફોર્મ કરવું પડે. ઓકે, તો અહીંયા ઈઆર ફોર્મ કંઈ એવું દર્શાવેલું છે નહીં એટલે આપણે સિમ્પલ છે કે ઓર તો ઈઆર વાળું આવશે નહીં, તો સિમ્પલ મોર વાળું આવશે. તો અહીંયા જે મોર સિવાયના જે જવાબો છે એ પહેલાં તો ડિલીટ કરી નાખો. તો અહીંયા મોસ્ટ આપેલું છે એ પણ આવશે નહીં. અહીંયા મોર અને મોર તો યાદ રાખજો ડબલ કમ્પેરિઝનની અંદર બંને જગ્યાએ તમારે કમ્પેરેટિવ ડિગ્રીના ફોર્મ મૂકવાના છે. તો અહીંયા બંને જગ્યાએ તમારે મોર અને મોર મૂકવું પડશે. ધ મોર યુ પ્રેક્ટિસ, જેટલી વધારે પ્રેક્ટિસ કરો છો ધ મોર યુ પરફોર્મ, એટલું વધારે તમે પરફોર્મ્સ કરી શકો છો. તો અહીંયા પછી આ મોર અને મસ્ટ તો આવે નહીં અને મોસ્ટ પણ આવે નહીં. તો સિમ્પલ છે કે અહીંયા જ્યાં બે જગ્યાએ મોર અને મોર આપેલો હોય એ જ આપણો જવાબ સાચો પડે. ઘણી વખત એવો સવાલ પણ પૂછાય છે કે જેમાં વિશેષણની પાછળ ઈઆર ફોર્મ આપેલું હોય, તો બંને જગ્યાએ ઈઆર ફોર્મ આપેલું હોય એ જ તમારો જવાબ સાચો પડે છે. ફોર એન એક્ઝામ્પલ એક વાક્ય છે ધ હાયર યુ ગો. ઓકે, એનું બીજું વાક્ય છે ધ લાઇટર
યુ ફીલ. ઓકે, તો સિમ્પલ તમે જુઓ બંને જગ્યાએ હાયર, હાઈનું થયું છે ER વાળું ફોર્મ કમ્પેરેટિવ, અને અહીંયા પણ લાઇટર, લાઇટનું થયું છે કમ્પેરેટિવ ફોર્મ ER સાથે. તો બંને જગ્યાએ ER વાળા અથવા બંને જગ્યાએ મોર શબ્દવાળા તમારે વિશેષણના રૂપ મૂકવાના છે. તો આ ટોપિક છે ડબલ કમ્પેરિઝન. ત્યારબાદ એના પછીનો સવાલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટેગની અંદર. આ સવાલ ઘણી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે કે જ્યારે તમને એમ વાળો હકાર વાક્યવાળો જ્યારે ક્વેશ્ચન ટેગનો સવાલ પૂછાય, એમ વાળો, ખાસ તમે યાદ રાખી લો, અહીંયા એમ વાળો ક્વેશ્ચન ટેગનો હકાર વાક્યવાળો તમને જ્યારે સવાલ પૂછાય ત્યારે તમારે ફરજિયાતપણે યાદ રાખી લેવાનું છે એમનું થશે આરન્ટ. શું થશે? આરન્ટ. તો સિમ્પલ છે કે આરન્ટ વાળો જવાબ આપણો અહીંયા સાચો પડે. તો અહીંયા સાચો જવાબ છે આરન્ટ આઈ. તો એમ આઈ પણ આવશે નહીં, અને એમન્ટ આઈ આવો કોઈ શબ્દ છે નહીં. આરન્ટ આઈ અને આર આઈ આવશે નહીં. અને ઘણી વખત મિત્રો યાદ રાખજો કે આરન્ટ આઈની બદલે એન્ટ આઈ પણ જવાબ સાચો પડે છે. ઓકે, આરન્ટ આઈ અથવા એન્ટ આઈ આ બંને જવાબ તમારા આ વાક્યની અંદર સાચા પડી શકે છે કે જ્યારે આઈ એમથી કોઈ વાક્ય હોય અને ક્વેશ્ચન ટેગ તમને પૂછ્યું હોય ત્યારે યાદ જ રાખી લેવાનું છે એનો ટુ બીનું રૂપ થશે એમનું થશે આરન્ટ અને કરતા આઈ. ચલો, ત્યારબાદ 19મો સવાલ છે કે જેમાં ચેન્જ ધ વોઇસ આપેલું છે, એટલે કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસનું વાક્ય બનાવવાનું છે. અને અહીંયા વાક્ય છે એ કોઈ કાળનું આપેલું છે. કાર્તિક હેઝ વન. હેવ હેઝ પ્લસ V3 તો આપણને કાળ દર્શાવે છે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ તો સિમ્પલ છે કે આ કાર્તિક છે એ કર્તા છે, હેવ હેઝ એ ટુ બીનું રૂપ છે, આ ક્રિયાપદનું ભૂતકુદન છે, અને આ છે આપણો કર્મ. તો કર્મણી વાક્યમાં એટલે કે પેસિવ વોઇસમાં તમારે પહેલાં કયા શબ્દનો ઉપયોગ કરવો પડે છે? કર્મનો ઉપયોગ કરવો પડે છે. તો આપણો કર્મ દર્શાવેલા વાક્ય જુઓ, તો સૌથી પહેલાં કયો કર્મ દર્શાવેલો વાક્ય નથી તો એને આપણે રિમૂવ કરી નાખવી. તો બી જવાબ તો આપણો આવશે જ નહીં. સિમ્પલ છે, બી જવાબ તો આપણો આવશે જ નહીં. પછી બીજું કે અહીંયા એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર કાળનું પરિવર્તન કરવાનું નથી. હંમેશા યાદ રાખજો, તો એક કાળમાંથી બીજા કાળમાં તમારે ચેન્જ કરવાનું નથી. તો અહીંયા હેઝ છે તો સિમ્પલ છે કે હેઝ ટુ બી વાળો જ આપણો જવાબ આવી શકે. તો અહીંયા ઇઝ છે તો ઇઝ આવશે નહીં, અને હેડ અહીંયા આપેલું છે તો હેડ પણ આવશે નહીં. તો એકદમ સરળ છે, સીધો અને સાદો આપણને જવાબ મળી ગયો કે આપણો જવાબ આવશે સી. પરંતુ વાક્ય જોઈએ તો મેડલ પહેલાં આવશે તો કે ધ મેડલ. ઓકે, આપણો કર્મ છે ધ મેડલ. પછી ટુ બીનું રૂપ આપેલું છે હેઝ, અને પૂર્ણ વર્તમાન કાળની અંદર પેસિવ વોઇસની અંદર હેઝ બીનનો ઉપયોગ થાય છે. તો ધ મેડલ હેઝ બીન, અને ક્રિયાપદનું ભૂતકુદનનું રૂપ વનનું વન, અને જેના દ્વારા ક્રિયા થતી હોય બાય કાર્તિક. કોણ ક્રિયા કરે છે? તો કે કાર્તિક. તો કે બાય કાર્તિક, અને વધારાના શબ્દો પાછળ તો કે ઇન ઓલિમ્પિક. તો આ રીતે આપણો સિમ્પલ સાદો જવાબ તમે શોધી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર એલ્ડર્સ એન્ડ ટીચર્સ. આપણે છે આપણા મોટાઓ અને શિક્ષકોને માન આપવું જોઈએ. તો અગેઇન આ વાક્ય છે એ આપણને ફરજ દર્શક વાક્ય છે, ફરજ દર્શાવતું વાક્ય છે અથવા ફરજ સૂચવતું વાક્ય છે. તો ફરજ દર્શાવતા વાક્યની અંદર આપણા બે મોડલ આવી શકે. એક તો આવે છે ઓટ ટુ અને એક આવે છે શુડ, જે આગળ પણ મેં તમારી સાથે ચર્ચા કરી. તો અહીંયા ઓપ્શનની અંદર શુડ આપેલો છે તો બીજું કોઈ તમારે જોવાની જરૂર રહેતી નથી. જો વાક્યની અંદર તમને એવું લાગે કે વાક્ય ફરજ દર્શક છે અથવા તો ફરજ સૂચવતું વાક્ય છે તો બીજું કંઈ પણ વિચાર્યા વગર તમારે જવાબ શુડ મૂકી દેવાનો છે, અને શુડ ન હોય તો તમારે જવાબ મૂકવાનો છે ઓટ ટુ. ઓટ ટુ. ઓકે, એ પણ ઓબ્લિગેશન ફરજ દર્શાવે છે. નેક્સ્ટ સવાલ છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ધ જ્યુરી બ્લેન્ક યુનેનિમસ ઇન ઇટ્સ વર્ડિક્ટ. જ્યુરી છે એ સિમ્પલ છે, એક કલેક્ટિવ નાઉન છે. જ્યુરી એટલે ન્યાયપંચ. ન્યાયપંચ એટલે કે ન્યાય કરવાવાળા લોકોનો એક સમૂહ. તો ન્યાયપંચ છે તો તમને એવું લાગે કે સિમ્પલ છે એ ન્યાયપંચ હંમેશા બહુવચન હોય, એની અંદર 5-7 હોય. તો એવું જરૂરી નથી, એક વચન છે બહુવચન છે. તમે એની પાછળનું જે વાક્ય કેવું છે, કેવું દર્શાવેલું છે, એ જ્યુરીને કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે એના આધારે તમે જવાબ મૂકી શકો છો. તો જ્યુરી છે એ એની સાથે તમને આપેલું છે યુનેનિમસ. યુનેનિમસ એટલે એકમત. યુનેનિમસ એટલે એકમત. તો સિમ્પલ છે કે એક મત છે, એક મત દર્શાવેલું હોય તો ત્યારે જ્યુરીને તમારે એક વચન તરીકે લેવું પડે. અને જો જ્યુરીની અંદર અલગ અલગ
એકમત ન હોય, અલગ અલગ મત હોય, ત્યારે તમારે અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ જજીસ હોય એને તમારે અલગ અલગ તરીકે લેવા પડે. જ્યારે અલગ અલગ લ્યો તો એ બહુવચન છે અને એક એકમ તરીકે લ્યો ત્યારે એ એક વચન છે. તો સિમ્પલ છે, અહીંયા આપણો જવાબ થશે એક વચન તરીકે, કારણ કે યુનેનિમસ છે, યુનેનિમસ એટલે એક મત. તો એનો મતલબ જ્યુરી એક જ વ્યક્તિ કે એક જ ન્યાયપંચ તરીકે કામ કરે છે, કારણ કે બધાના મત સેમ છે. તો અહીંયા આપણો સિમ્પલ સાદો જવાબ થશે જ્યુરી સાથે વોઝ. અને તો જ્યુરી છે એ ડિવાઇડેડ હોત અથવા વહેંચાયેલી હોત તો કોઈએ 2 મત વિરુદ્ધમાં આપ્યા, કોઈએ 3 મત છે પોતાના પક્ષમાં આપ્યા, તો અલગ અલગ થઈ ગયા. તો ત્યારે તમારે બહુવચન લેવું પડે, તો જવાબ આવે વેર. તો અહીંયા ખાસ યાદ રાખજો, આવો સવાલ પૂછાઈ શકે છે. 22મો ક્વેશ્ચન છે, ધીસ ઇઝ બ્લેન્ક મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. ઓકે, સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ દર્શાવતું વાક્ય છે, સુપરલેટિવનું નથી. ધીસ ઇઝ બ્લેન્ક મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ. તો અહીંયા તમે ઓપ્શન જુઓ તો કે ધ મોર પરફેક્ટ. ઓકે, મોર એ કમ્પેરેટિવ ફોર્મ છે, સુપરલેટિવ છે નહીં. તો મોર સાથે પરફેક્ટ સાથે મોર આવશે નહીં. અને યાદ રાખજો કે પરફેક્ટ શબ્દ છે એ પોતે જ મૂળભૂત રીતે સુપરલેટિવ દર્શાવતો શબ્દ છે, શ્રેષ્ઠતા દર્શાવતો શબ્દ છે. એટલે એની સાથે મોર કે મોસ્ટ લગાડવાની જરૂર નથી. તો પરફેક્ટ શબ્દ આવે અને એની સાથે જો મોર અને મોસ્ટ લાગેલું હોય તો એ એક પણ ખરેખર જવાબ આવતા નથી. સિમ્પલ પરફેક્ટ પોતે જ સુપરલેટિવ ફોર્મ દર્શાવે છે, શ્રેષ્ઠતા દર્શક શબ્દ છે. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીની અંદર આપણને ખબર છે કે પરફેક્ટ સાથે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણો જવાબ થઈ જાય છે સી. ઓકે, સિમ્પલ. તો આવા શબ્દ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એ પોતે જ સુપરલેટિવનું ફોર્મ હોય તો એની સાથે મોસ્ટ કે EST ફોર્મ લગાડવાની જરૂર નથી. ચાલો મિત્રો, એના પછીનો સવાલ જોઈએ. પ્લીઝ કમ બ્લેન્ક એન્ડ સીટ બિસાઇડ મી. પ્લીઝ કમ, અહીં મહેરબાની કરીને અહીં અથવા તો આવો, એન્ડ સીટ બિસાઇડ મી, મારી બાજુમાં બેસો. તો એનો મતલબ મારી બાજુમાં બેસવાનું કહું તો મારી તરફ બોલાવું છું, એટલે કે અહીં બોલાવું છું. ઓકે, તો હવે સિમ્પલ જોતા જાઓ. અહીંયા જવાબ આપેલો છે વેર. તો વેર એટલે ક્યાં, તો એ આપણો સાચો જવાબ આવશે નહીં. વેર એટલે ક્યાં, તો જગ્યા દર્શાવે છે. પ્લીઝ કમ વેર એન્ડ સીટ બિસાઇડ મી. પ્લીઝ અહીં આવ, જ્યાં મારી બાજુમાં બેસ. તો આ જવાબ આવી શકે નહીં. તો હિધર એટલે હિયરનું સમાનાર્થી છે. ઓકે, હિયરનું સમાનાર્થી છે. તો આપણને ખબર છે હિયર એટલે અહીં થાય. તો એનો મતલબ આ જવાબ આપણો સાચો છે. અને તીધર એટલે ધીયર એટલે ત્યાં થાય. તો તીધર છે એ ધીયરનો સમાનાર્થી શબ્દ છે. અને વેન્સ એટલે ફ્રોમ વેર, ક્યાંથી, એના માટેનો શબ્દ છે. તો સિમ્પલ આપણો જવાબ થશે હિધર એટલે અહીં. અને ત્યાં દર્શાવેલું કોઈ વાક્ય હોય તો તમારે લખવો પડશે તીધર. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે બી, હિધર. 24મો સવાલ છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. વેર ઇઝ બ્લેન્ક, તારી ક્યાં છે. ઓકે, તો જ્યારે તમે પેનને દર્શાવ્યા વગર સીધું આગળનું વાક્ય પેનની જ વાત કરે છે ત્યારે સીધું જ જો પોઝેસિવ પ્રોનાઉન્સ દર્શાવેલું હોય ત્યારે તમારે ખાસ યાદ રાખજો, ત્યારે તમારે પોઝેસિવ પ્રોનાઉન્સ લેવું પડશે. તો પોઝેસિવની અંદર યોર અને યોર્સ બંને આવી શકે. ઓકે, પોઝેસિવની અંદર યોર અને યોર બંને આવી શકે. યુ આવશે નહીં અને આ યુઝ પણ આવશે નહીં. તો યાદ રાખો, જ્યારે મિત્રો પાછળ છેલ્લે જ્યારે કોઈ તમને પ્રોનાઉન્સ દર્શાવેલું હોય અને એના પછી કોઈ નાઉન આપેલું નથી તો યાદ રાખજો કે સિમ્પલ તમારે યોર્સ જવાબ ઉપયોગ કરવો પડશે. અને યોર કેમ ના આવે, તો કે યોર પછી નાઉન દર્શાવેલું હોય. ફોર એન એક્ઝામ્પલ, વેર ઇઝ યોર પેન. હું આમ લખું છું કે વેર ઇઝ પછી બ્લેન્ક અને યોર પેન. જો અહીંયા યોર પછી પેન આપેલું છે, યોર પછી તમને પેન આપેલું છે, અહીંયા ખાલી જગ્યા પછી જો તમને પેન આપેલું છે તો તમારો જવાબ થશે યોર. અને જો નામ આપેલું નથી પેન તો તમારો જવાબ થશે યોર્સ, કારણ કે અહીંયા પહેલા વાક્યની અંદર દર્શાવી દીધું છે કે પેનની વાત કરવામાં આવી છે. 25મો સવાલ છે, અવર ટીચર એન્ટર્ડ બ્લેન્ક ધ ક્લાસ.
તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં ઇન્ટુ લખીને આવે છે, કારણ કે એન્ટર એટલે પ્રવેશવું એવું માને છે, અને પ્રવેશવું છે જેમાં ગતિ દર્શાવે છે. તો આપણે ભણ્યા છીએ કે અંદરની તરફ ગતિ દર્શાવતા હોય ત્યારે તમે જવાબ મૂકો છો ઇન્ટુ, અને પોતે જ અંદર આવેલા હોય, ઓલરેડી અંદર હોય કોઈ વ્યક્તિ કે વસ્તુ, ત્યારે આપણે એની સાથે મૂકીએ છીએ ઇન્ટુ. ઓકે, તો ઓન ટુ જવાબ આવતો નથી અને નન પણ જવાબ આવતો નથી. ઇન અને ઇન્ટુ, તો સોરી, યાદ રાખજો અહીંયા ઇન અને ઇન્ટુ એક પણ જવાબ આવતો નથી, કારણ કે એક નિયમ છે કે એન્ટર છે એ પોતે જ અંદરની તરફ ગતિ દર્શાવતો શબ્દ છે, અંદરની તરફ ગતિ દર્શાવતો ક્રિયાપદ છે. તો એની સાથે એન્ટર પછી ઇન કે ઇન્ટુની જરૂરિયાત રહેતી નથી. તો અહીંયા આપણો જવાબ આવશે નન, એક પણ પ્રિપોઝિશન આવશે નહીં. એન્ટર પછી ઇન કે ઇન્ટુ આવતું નથી. આ મગજમાં બેસાડી દેજો, કારણ કે આવા સવાલ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. એન્ટર પછી ઇન કે ઇન્ટુ આવતું નથી. ઓકે, તો આપણે અહીંયા જવાબ આવશે ડી, નન. ઓકે, તો 25 સવાલોની આ જે છે એ મોક ટેસ્ટ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હું ટ્રાય કરું છું આવી એક્ઝામ પહેલાં 5 કે 10 મોક ટેસ્ટ બનાવવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર સારા માર્ક મેળવી શકે. સો થેન્ક યુ વેરી મચ.